ભગવાન સ્વામિનારાયણ કુશળ કુંવરબાનું આમંત્રણ સ્વીકારી અને ગઢડાથી ધરમપુર પધાર્યા હતા. એ જમાનામાં ધરમપુર એક બહુ મોટું રાજ્ય હતું. કુશળ કુંવરબા ત્યાંના રાની હતા. ભગવાન સ્વામિનારાયણનો એમને નિશ્ચય થયો હતો કે ધરતી ઉપર ભગવાન પ્રગટ છે તો એમના દર્શન કરવા છે. સ્પેશિયલ મહારાજને પત્ર લખ્યો અને ભગવાન સ્વામિનારાયણ છેક ગઢડાથી એ જમાનામાં ઘોડા ઉપર ચાલતા એમ કરીને ધરમપુર પધાર્યા. ત્યાં આગળ ખાસા દિવસ રહ્યા. રાણીને અને એમના સમાજને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી કર્યા, પોતાનો લાભ આપ્યો અને સુખ્યા કર્યા. એમાંના એક દિવસે રાણી ખૂબ ભક્તિભાવવાળા હતા. ભગવાને સાક્ષી પણ ભેદી કાઢ્યો હતો. એટલે ચોખા આવે, ડાંગર, તો કૃષ્ણ કમોડ ડાંગરના એ જે ફોતરા હોય ઉપરના એ જાતે ફોલી અને એમાંથી ચોખા અલગ કર્યા. એટલે એની સ્મેલ બહુ અદ્ભુત હોય એ ચોખાની. પછી ભગવાન સ્વામિનારાયણને એ ચોખાની પોટલી જમવા માટે એમને મોકલી આપી. ભગવાન સ્વામિનારાયણે એમાંથી 2-3 દાણા ગ્રહણ કર્યા. એની સુવાસ બહુ સરસ હતી. પછી સામે બધા ભક્તો બેઠા હતા, સંતો હતા, હરિભક્તો હતા. એટલે એક ચપટી ચોખા ભગવાન સ્વામિનારાયણે પોટલીમાંથી લીધા અને બધાને બતાવીને પૂછ્યું કે આ શું છે? તો બધાએ કીધું કે મહારાજ આ તો ચોખા છે. ફરીવાર મહારાજે બતાવ્યું કે આ શું છે? તો કે ચોખા છે. ત્રીજી વાર ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે આ શું છે? તો બધાએ કીધું કે મહારાજ આ તો ચોખા છે. તો એ બધાની વચ્ચે મુક્તાનંદ સ્વામી બિરાજમાન હતા. એટલે ખૂબ ભક્તિભાવવાળા સંત અને ભગવાને એમને બુદ્ધિયોગ બી સારો આપ્યો હતો. માનતા હતા કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં ભગવાન ધરતી ઉપર પધાર્યા છે અને ખબર હતી કે ભગવાનનું કોઈ પણ કાર્ય કારણ વગરનું હોઈ ના શકે. તો 3 વાર પૂછ્યું કે આ ચોખા છે એમ, તો એમાં કંઈક કારણ હશે. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે આ 3 વાર એકની એક વસ્તુ બતાવીને પૂછ્યું કે આ ચોખા છે? તો કે ચોખા તો નાના દીકરાને બી ખબર પડે કે આને ચોખા કહેવાય, પણ આપે આવી લીલા કરી એનું કારણ શું છે? કંઈ સમજાયું નહીં, તમે સમજાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત કરી કે આ કમોદના ચોખા કેટલા બધા સુંદર છે, કેટલી બધી અદ્ભુત સુવાસ એમાંથી આવે છે અને કેટલા બધા ચોખ્ખા છે. મહારાજે કીધું કે જેમ આ કમોદના ચોખા ચોખ્ખા છે ને, એમ અમે આ ધરતી ઉપર તમને બધાને ચોખ્ખા કરવા માટે આવ્યા છે, એટલે તમને આ ચોખા બતાવ્યા. તો એ 200 વર્ષ પહેલાં, 250 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર પધાર્યા. એક શબ્દમાં એમને પોતાનું કાર્ય સમજાવી દીધું કે હું આ ધરતી ઉપર શું કરવા માટે આવ્યો છું? તો કીધું કે ચોખ્ખા કરવા માટે આવ્યો છું. એ જ વાત જુગલભાઈએ કરી કે ભગવાન સ્વામિનારાયણે કીધું કે હું સંત થકી ધરતી ઉપર અખંડિત રહીશ. તો એ ભગવાન સ્વામિનારાયણ તો 49 વર્ષ ધરતી ઉપર રહ્યા. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી ધરતી ઉપર આવ્યા. પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હતા. એ બધા યુગ પુરુષોએ એક જ કાર્ય ધરતી પર આવીને કર્યું ને એ છે કે આપણા જેવા મનુષ્યોને એમને ચોખ્ખા કર્યા. એ ચોખ્ખા અનેક રીતે કર્યા. એમાં ગુરુહરિ યોગીજી મહારાજે આ સંપ્રદાયને અને આપણને સૌને જો કોઈ એક અદ્ભુત વસ્તુ ભેટમાં આપી હોય ચોખ્ખા થવા માટેની, તો એ છે અઠવાડિક સભા. યોગીજી મહારાજે બધાને ભેગા કરીને કીધું કે અઠવાડિયે એકવાર સત્સંગીઓએ ભેગા થઈને સભા કરવી. તો ત્યારે ખબર નથી પડતી કે આ સભામાં કરવાનું શું ને એમાં થાય શું. પણ ધીમે ધીમે એ યોગીજી મહારાજે સભા અઠવાડિક ચાલુ કરાવી, એને આજે
લગભગ 70-80 વર્ષ ઉપર થઈ ગયા હશે. પણ આજે સમજાય છે કે એ સભા આપણને ચોખ્ખા કરે છે. તો ગુરુહરિ સ્વામીશ્રી બી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ધરતી પર વિચરણ કરતા હતા. ખૂબ આગ્રહ રાખતા, કોઈ બી યુવક મળવા જાય, કોઈ બી વ્યક્તિ મળવા જાય, પ્રશ્નો કોને નથી, આપણે પ્રેઝન્ટેશન જોયું, દરેકને પ્રશ્ન છે, દરેકને સમાધાન જોઈએ છે. સમાધાન બી શોધીએ છે, બહુ બધા સમાધાન છે, પણ વર્ક કરવા જોઈએ ને, ચાલે ક્યાં? તો એ સમાધાન મળે અને આપણે સુખી થઈએ એના માટે સ્વામીજીએ બી અઠવાડિક સભા શરૂ કરાવે. તો એ અઠવાડિક સભા કરે શું? સ્વામીજી જેવા પુરુષો કરે શું? ચોખ્ખા કેવી રીતે કરે? તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બહુ અદ્ભુત વાત કરે. એ સભા અને સંત આપણા જીવનમાં જો સૌથી વિશેષ કોઈ કાર્ય કરતા હોય તો એ આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરી આપે. ધરતી ઉપર જેટલા જીવો છે કોઈને ડેસ્ટિનેશન હોતું નથી. શું કરવું એ કોઈને ખબર હોતી નથી. આપણને દરેકને એવું જ હોય છે કે મને તો મારો ગોલ ક્લિયર છે, મારે શું કરવું છે એ મને ખબર છે. પણ એકચ્યુઅલી પોતાના જીવનનો જો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે 99.99% બધા લોકોને પોતાનું ધ્યેય ખબર હોતી નથી. ભગવાને આપણે આ ધરતી પર મોકલ્યા તો શું કરવું છે, શું કરવું જોઈએ, કેમ મોકલ્યા એ આપણને ખબર હોતી નથી. એ તો ઠીક છે, પણ સામાન્ય આ લોકનું ભણતર હોય તો એમાં પણ આગળ કયા ફિલ્ડમાં ભણવું જોઈએ અને મારી ચોઈસ, મારી લાઇકિંગ કઈ છે એની બી આપણને ખબર હોતી નથી. તો એ સભા અને આ પુરુષો આપણા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર કરે. એ સભા અને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી જેવા પુરુષ આપણા જીવનમાં બીજું કાર્ય શું કરે? બહુ મોટી વસ્તુ છે, અને એ છે કે આપણને પોતા માટે જીવતા શીખવાડે. સ્વામીજીનું વાક્ય હતું, એમનું સૂત્ર હતું કે આ ધરતીના 99.9999% વ્યક્તિઓ બીજા માટે જીવે છે. દરેક વ્યક્તિ બીજા માટે જીવે. સવારના પોરમાં ઉઠીએ, નહીએ ધોઈએ ને કપડાં પહેરીએ તો પણ આપણે સામેવાળાને પૂછીએ કે કેવો લાગુ છું. ત્યાંથી આપણા દિવસની શરૂઆત થાય. જેની વાત જુગલભાઈએ કરી કે આપણે આખા દિવસ દરમિયાન હરેક સેકન્ડે પોતાનો અહંકાર વધારતા હોઈએ અને બીજાને રાજી કરવા માટે જીવતા હોઈએ. તો એના માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજે સૂત્ર આપ્યું કે બસ એક તું જ રાજી થા. તો એ ભગવાન એક જ ને રાજી કરવા છે, એ આપણા જીવનનું ધ્યેય છે. પણ એ ધ્યેય આવા પુરુષો આપણને પકડાવે. પણ એનાથી આગળનું ધ્યેય શું છે? તો કે આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરે. કે આપણે આ ધરતી ઉપર આવીએ તો આગળ વાત કરીએ એમ કે શું ભણવું જોઈએ, શું ના ભણવું જોઈએ, કયા ફિલ્ડમાં એડમિશન લેવું જોઈએ એ બી આપણને ખબર ના હોય. ત્યાંથી લઈ અને આ જીવન આપણને ભગવાને ભૂલકું બનવા માટે આપ્યું છે, એ બધા જ ગોલ આપણા ક્લિયર આવા સંત કરે અને એ સભા આપણા ગોલ ક્લિયર કરે. વિદ્યાનગરની ધરતી ઉપર સેવા કરીએ છીએ, નિષ્કામભાઈએ વાત કરી. ત્યાં એક દીકરો ભણવા માટે આવ્યો, આજથી 10 વર્ષ પહેલાંની વાત. એ પોતે લુણાવાડા બાજુનો, ઈસ્ટ ગુજરાત સાઈડ એનું ગામ, આદિવાસી વિસ્તાર કહેવાય. 10th સ્ટેન્ડર્ડ સુધી બધાની સાથે ભણ્યા સ્કૂલમાં. 10th સ્ટેન્ડર્ડ પાસ કર્યું પછી આગળ સિલેક્શન આવ્યું કે સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ ફિલ્ડ લેવી. તો કાંઈ ખબર પડી નહીં. સ્વામીજી જેમ કહેતા કોઈનું ડેસ્ટિનેશન છે નહીં આ ધરતી ઉપર. એમ એ દીકરાનું બી કોઈ ડેસ્ટિનેશન હતું નહીં. બધા ફ્રેન્ડ્સને પૂછ્યું કે તમે શું કરવાના? તો બધાએ કીધું કે ભાઈ સાયન્સ કરવાના. તો કે ચાલો આપણે બી સાયન્સમાં એડમિશન લઈ લઈએ. ધરતી ઉપર મનુષ્યનું એવું જ હોય છે. આગળવાળાએ જે કર્યું એ મારે કરવાનું, બાજુવાળાએ જે કર્યું એ મારે કરવાનું. એને સ્વભાવ કહેવાય. બાજુવાળા, આમાં જુગલભાઈએ પ્રશ્ન પૂછ્યા પણ કદાચ કોકે આન્સર કરવાનો રહી ગયો કે ભાઈ તમને સૌથી વધારે સ્ટ્રેસફુલ શું છે? તો કદાચ આપણને એવું બી હોઈ શકે કે બાજુવાળો બહુ સુખી છે એનું બી મને સ્ટ્રેસ છે. એવું બી ઘણીવાર થઈ જાય. પણ એટલે જ સ્વામીજી કહેતા કે ધરતી પર મનુષ્ય બીજા માટે જીવે છે, તો એ પોતા માટે જીવવા માટેનો આ સત્સંગ છે અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું આ ધરતી ઉપરનું વિચરણ છે. એટલે એ દીકરાએ બી બધાની સાથે સાયન્સ લઈ લીધું. ફ્રેન્ડ્સ લેતા હતા તો લઈ લીધું. ભણવાનું સ્ટાર્ટ થયું, કાંઈ ખબર પડે નહીં. આનંદ મસ્તીમાં 2 વર્ષ પૂરા થઈ ગયા. 12thની એક્ઝામ આવી ગઈ. બધાએ એક્ઝામ આપી, આને બી આપી દીધી એક્ઝામ. રિઝલ્ટ આવ્યું તો લકીલી પાસ થઈ ગયા, પણ એકદમ
બેન્ચમાર્ક પર કે એકદમ બોર્ડર લેવલ પર 35% પર પાસ થયા. એટલે ફરી ક્વેશ્ચન આવ્યો 2 વર્ષ પહેલાં જે હતો એનો એ જ કે હવે આગળ શું કરવું? પાસ તો થઈ ગયા, પણ આગળ શું કરીશું? એટલે બધાએ કીધું કે ભાઈ વિદ્યાનગર ભણવા જશું અને ત્યાં આગળ BSc ભણીશું. એને કીધું કે બધા જાય છે તો ચાલો આગળ સાયન્સ લીધું હતું ને નીકળી ગયા, તો આમાં બી બધાની સાથે રહીશું તો નીકળી જશું. એટલે વિદ્યાનગર ભણવા માટે આવી ગયા. BSc સ્ટાર્ટ કર્યું, હોસ્ટેલમાં રહેવાનું થયું. સ્વામીજીની વર્ષોની જૂની આજ્ઞા હતી બધાને, વિદ્યાનગરમાં અમે સેવા કરતા હતા તો કે આપણે દરેક હોસ્ટેલમાં સભા કરવા માટે જવાનું, બધા યુવકોને ભેગા કરવાના, ભગવાનની ને આધ્યાત્મિકતાની વાતો કરવાની અને એમના જીવનમાં એમનું ધ્યેય નક્કી થાય એવી આપણે સેવા કરવાની. એટલે બધા કાર્યકર્તા ભાઈઓ અલગ અલગ હોસ્ટેલમાં સભા કરવા જાય. એમાં એ દીકરાની હોસ્ટેલમાં સભા કરવા માટે ગયા. એટલે સભા અને આધ્યાત્મિકતા એવી વસ્તુ છે કે આજના 21મી સદીના યુવકોને, આ જેન ઝીવાળા આપણા જેવા યુવકોને એ વસ્તુ સેટ થાય ને, 1 કલાક બેસવાનું, સાંભળવાનું, કીર્તનો ગાય એ સાંભળવાના અને કંઈક સારી વાત કરે તો એમાંથી કંઈક લેવાનું, એવું આપણને સેટ થાય નહીં શરૂઆતમાં. એટલે એમની હોસ્ટેલ પર ગયા અને એમની જ રૂમમાં બીજો એક સત્સંગી દીકરો રહેતો હતો, તો ત્યાં સભાની શરૂઆત કરી. એને કીધું કે તું સભામાં આવ. એટલે એને જોઈ લીધું કે આમાં તો બધું સાંભળવાનું હોય, આધ્યાત્મિકતાની વાતો હોય. એટલે ગમ્યું નહીં. એટલે પછી નેક્સ્ટ વીકથી તો સભામાં આવવાનું નહીં, પણ એ દિવસે હોસ્ટેલમાં જ રહેવાનું નહીં. એવી રીતે દિવસો પસાર થતા ગયા. BSc પૂરું થવાનું આવ્યું. પણ સેકન્ડ યરમાં હશે અને એક દિવસ કાર્યકર્તા ભાઈઓ જે જતા હતા, સાથે મિત્રો રહેતા હતા, એ બધાએ ફોર્સ કર્યો કે તું બેસ તો ખરો, જો તો ખરો કે આમાં શું છે. આજે આપણે બી આ સભામાં આવ્યા છે, કદાચ ઘણા બધા પહેલી વાર આવ્યા હશે. કોઈક એમને લઈને આવ્યું હશે, આપણી કદાચ રુચિ નહીં હોય તો આપણે કોઈક ફ્રેન્ડના ઓબ્લિગેશનથી બી આવ્યા હશું કે ચાલો બોલાવે છે તો જઈ આવીએ. પણ આપણને ખબર નથી કે ક્યાં આવ્યા છે. ઘણીવાર આપણો રોગ એવા હોય કે કોઈક ડૉક્ટર આપણને બહુ સારી હોસ્પિટલમાં સજેસ્ટ કરીને મોકલી આપે, તો જે તે ડૉક્ટર પાસે મોકલે ને, લીલાવતીમાં મોકલે, બહુ સારા ડૉક્ટર હોય, આપણને ના ખબર હોય કે એ ડૉક્ટરનું પ્રોફાઇલ શું છે. આપણે તો જતા રહીએ. પણ 6 મહિના પછી આપણો રોગ જતો રહ્યો હોય. કેમ કે આપણે સાચી જગ્યાએ ગયેલા. એમ આપણે આજે ક્યાં આવ્યા છે ખબર નથી, કદાચ પહેલી વાર આવ્યા હશું તો. પણ જે પુરુષના દર્શન કરવા માટે આવ્યા છે, પ્રબોધ સ્વામીજીના, એને ખબર છે કે આ જે આવ્યા છે એને મારે ચોખ્ખા કરવાના છે, એમનું ડેસ્ટિનેશન મારે ક્લિયર કરવાનું છે. એટલે ધીમે ધીમે એ આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરશે. પણ સત્સંગ અને સ્વામીજીને, પ્રબોધ સ્વામીજી આપણા જીવનમાં કરે શું એની વાત કરું છું. તો એ દીકરો BSc ભણતો હતો. આગળ જ 35%થી પાસ થયા હોય, એના BScમાં કંઈ બહુ સ્કોર આવતો ના હોય, પણ ભાઈબંધોના આગ્રહથી સભા ભરવાની સ્ટાર્ટ થઈ. એટલે સભા ભરવાની સ્ટાર્ટ થઈ તો આ સભા અને સત્સંગ, જેમ મહારાજે કીધું કે અમે ચોખ્ખા કરીએ, તો એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી આપણને ચોખ્ખા કરતા જાય. એ ચોખ્ખા કરે ને એટલે શું થાય કે આજુબાજુનો કચરો નીકળી જાય. ને જેમ જેમ આજુબાજુનો કચરો નીકળી જાય ને એમ આપણે ફોકસ્ડ થઈ જઈએ, એમ કોન્સન્ટ્રેશન વધી જાય. એટલે સભા જેમ એ દીકરો ભરતો ગયો પછી તો એને સેટ થઈ ગયું, બધાની સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ, મજા આવવા લાગી. સભા સિન્સિયર ભરતો થઈ ગયો તો એ 35%થી 12th સાયન્સ પાસ થયેલો દીકરો BScમાં ડિસ્ટિંક્શનથી પાસ થઈ ગયો. તો બુદ્ધિ તો એની એ જ હતી, મિત્રો એના એ જ હતા, પણ સભા ભરીને તો કચરો ઓછો થઈ ગયો, ચોખ્ખા થઈ ગયા. મહેનત એટલી જ હતી, પણ ચોખ્ખા થઈ ગયા, જેને લીધે ડેસ્ટિનેશન ક્લિયર થયું. તો BSc તો થઈ ગયું. પછી ફરી ક્વેશ્ચન આવી ગયો કે હવે આગળ શું કરવાનું. પણ સભા ભરતા હતા તો સ્વામીજીની એક સ્ટેન્ડિંગ આજ્ઞા હતી. બહુ વખત પહેલાં સ્વામીજી પાસે બધા યુવકોને મારે જ લઈ જવાનું થયું હતું. તો એમાંના 30-40 યુવકો, એમાં એ દીકરો બી હતો. બેચલર્સ પૂરું થતું હતું, સ્વામીજી પાસે હરિધામ લઈ ગયા હતા. એ સ્વામીજીને કીધું કે સ્વામીજી, આ બધાનું બેચલર્સ પૂરું થાય છે, શું કરીશું? બધાને પ્રશ્ન છે, એટલે બધા આપની પાસે આશીર્વાદ લેવા આવ્યા છે. એટલે બધા લાઇનમાં હતા. બધાએ જય સ્વામિનારાયણ કીધા. સ્વામીજીએ એ દિવસે કોઈને જય સ્વામિનારાયણ ના કીધા, પણ જેટલા પાસ થયા એ બધાને સ્વામીજીએ કીધું કે માસ્ટર્સ મસ્ટ. ગાલ ઉપર ટપલી મારીને કીધું કે માસ્ટર્સ મસ્ટ, માસ્ટર્સ મસ્ટ. એમાં એક દીકરો માસ્ટર્સ પૂરું કરેલો આવ્યો. તો એને કીધું કે સ્વામીજી, મારું તો માસ્ટર્સ બી પૂરું થઈ ગયું. સ્વામીજીએ કીધું કે થાય તો PhD કરી નાખ.
ને પછી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આશીર્વાદ આપતા એક વાક્ય કીધું. આ પુરુષોનું એક વાક્ય શું કરે આપણા જીવનમાં, આપણને કલ્પના ના હોય. એ વાક્ય તો કદાચ રસ્તે ચાલતો વ્યક્તિ બી આપણને કહી દે, કદાચ હું બી તમને કહી દઉં, પણ મારા મને સ્વામીજીમાં જમીન આસમાનનો ફેર છે. તો સ્વામીજી એ દિવસે કીધું કે માસ્ટર્સ કરીશ તો કેળા, અને પીએચડી કરીશ ને તો ઘી કેળા, થાય તો કરી નાખ. એટલે એ દિવસે બધાને ખબર પડી કે માસ્ટર્સ મસ્ટ. સભામાં આવતા થયા તો એક ગોલ ક્લિયર થયો, એટલે બીએસસી પછી માસ્ટર્સ ડિગ્રી જોઈન કરી. એ માસ્ટર્સ બી પછી તો ભગવાનની કૃપા થઈ, ચોખ્ખા થઈ ગયા હતા, તો માસ્ટર્સ બી પૂરું થયું. પણ આગળ સ્વામીજીની એ વાત યાદ આવી, એક વાક્ય યાદ આવ્યું કે સ્વામીજીએ કીધું હતું કે પીએચડી કરશો ને તો ઘી કેળા. એટલે એ દીકરાએ નક્કી કર્યું કે આપણે પીએચડી કરવું છે. એન્ટ્રન્સ એક્ઝામ આવે, ક્લિયર કરવાની હોય. એના એન્ટ્રન્સ એક્ઝામના પ્રિપેરેશન માટે દિલ્હી જવાનું થયું. ત્યાં આગળ ક્લાસીસ ને બધું હતું. દિલ્હી ગયા, ત્યાંથી પણ સભા ઓનલાઈન ભરતા હતા. તો ભગવાનનો જે પ્રોસેસ હતો એ ચાલુ જ હતો. એ ઓનલાઈન સભા ભરતા ભરતા ત્યાંનું પ્રિપેરેશન કર્યું, તો ભગવાનની કૃપા થઈ એટલે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર થઈ અને પીએચડીમાં એડમિશન મળ્યું. તો એક માંડ પાસ થતો દીકરો, 35% જેના 12th સાયન્સમાં આવે, ખબર બી ના હોય કે મારે શું ભણવું છે, એને છેક ભગવાને પીએચડી સુધી પહોંચાડી દીધો. એટલો ગોલ ક્લિયર કર્યો એવું નથી, પણ આ સભા અને સત્સંગ આપણા જીવનમાં વિશેષ કાર્ય શું કરે કે દરેક મનુષ્યને આ ધરતી ઉપર પોતાના બળે જીવતા આવડતું હોય. આપણને દરેકને એક પ્રોબ્લેમ છે, અને એ છે આપણો સેલ્ફ કોન્ફિડન્સ. કાં તો બહુ હાઈ હોય અને કાં તો બહુ લો થઈ જાય. બહુ હાઈ હોય તો એવું થઈ જાય કે હું તો બધું કરી નાખીશ, પણ પછી ના અચીવ થાય તો એના જેવો સ્ટ્રેસ ક્યારેય વ્યક્તિ અનુભવે નહીં. અને કોન્ફિડન્સ લો થઈ જાય તો એવું થઈ જાય કે મારા જેવો તો ખરાબ આ ધરતી ઉપર કોઈ નથી, હું કાંઈ કરી નહીં શકું. તો એ હાઈ કોન્ફિડન્સ અને લો કોન્ફિડન્સની વચ્ચે આપણું જીવન પસાર થયા કરતું હોય. સત્સંગ અને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી જેવા પુરુષ આપણા જીવનમાં શું કરે તો કે એ હાઈ અને લો કોન્ફિડન્સની વચ્ચે ને એનાથી ઉપરનો એક કોન્ફિડન્સ છે ને, એ છે ગોડ્સ કોન્ફિડન્સ. આપણને ભગવાનના બળે જીવતા કરે. ભગવાન સ્વામિનારાયણને બી વચનામૃતમાં લખ્યું છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ, આત્મનિષ્ઠા છે તો એ અંત સમયે કેટલી કામ લાગે? તો આપણને એ તો સ્પિરિચ્યુઅલ ટર્મ્સ છે, કદાચ અડધાને સમજાશે ને કે ભાઈ આત્મનિષ્ઠા શું ને અંત સમય શું, પણ આપણી લેંગ્વેજમાં ડીકોડ કરીએ તો આપણને સમજાય આત્મનિષ્ઠા એટલે આપણો કોન્ફિડન્સ. આત્મનિષ્ઠા એટલે એક પ્રકારનું અંદરથી સમજણ કે હું દેહ નથી, હું આત્મા છું. તો આપણી ભાષામાં કહીએ તો સેલ્ફ કોન્ફિડન્સ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, આ સેલ્ફ કોન્ફિડન્સ અંત સમયે એટલે કે આ દેહ જ્યારે છૂટી જાય ને ભગવાનના ધામમાં જવાનું થાય ત્યારે કેટલો કામ લાગે? અંત સમય એટલે આપણા માટે આપણા જીવનની ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય એને આપણે અંત સમય તરીકે લઈ લઈએ. તો આપણા માટે ક્વેશ્ચન હવે એવો થઈ ગયો, મુક્તાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલાં પૂછેલો એ કે મહારાજ, સેલ્ફ કોન્ફિડન્સ કેટલો કામ લાગે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ એનોલોજી આપી અને વચનામૃતમાં સમજાયું. એ વચનામૃત ભગવાન સ્વામિનારાયણે એવા પુસ્તક આપણને ધરતી ઉપર આપ્યું કે એની અંદર આ ધરતીના પ્રશ્ન માત્રનું સમાધાન મળી જાય. કોઈ સ્ટુડન્ટ હોય ને એને એવું થાય કે મારે ભણવાનું કેવી રીતે, યાદ કેવી રીતે રાખવાનું? મહારાજે સારંગપુરના 3જા વચનામૃતમાં કીધું કે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર 4 સ્ટેજ છે યાદ રાખવા માટે. શ્રવણ, સાંભળવું; મનન એટલે સિલેક્ટ કરવું; નિધિધ્યાસ એટલે રોજબરોજની ક્રિયામાં એને યાદ કર્યા કરવું ને તો સાક્ષાત્કાર થાય; અને સાક્ષાત્કાર એટલે યાદ રાખેલી વસ્તુ આ જીવન પર્યંત ભૂલાય ના. તો એ સારો અભ્યાસ કેવી રીતે કરવો એ બી શીખવું હશે, મહારાજે વચનામૃતમાં આપ્યું છે. કોકને એવું થાય કે હાર્ડવર્ક કેવી રીતે કરવું, તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 21ના વચનામૃતમાં કીધું કે આજે એક ઘડો પાણીનો લઈએ ને એક જગ્યાએ ઢોળીએ અને પછી કાલે બીજો ઘડો લાવીને ફરી એ જગ્યાએ ઢોળીએ તો એને કરીને કાંઈ તલાવ ભરાય નહીં. પણ પાણીની નાનકડી શેર જો અખંડ ચાલુ રાખીએ તો મહારાજ કે ક્યારે તળાવ ભરાઈ જાય ને ખબર પડે નહીં. તો એ મહારાજ કન્સિસ્ટન્ટ એફર્ટની વાત કરે છે એની અંદર કે આપણે જો કોઈક વસ્તુ અચીવ કરવી હોય તો આજે 4 કલાક મહેનત કરી લીધી, અઠવાડિયું સૂઈ ગયા, ફરી 2 કલાક મહેનત કરી, એનાથી અચીવ ના થાય. પણ રોજ સ્મોલ એફર્ટ
કન્સિસ્ટન્ટ એફર્ટ, બટ એવરી ડે જો એને કરીએ તો આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય. એ વાત બી ભગવાન સ્વામિનારાયણે અંદર કરી. કોકને એવું થાય, આમાં પ્રશ્ન હતા એમ, કોઈ હું તો બોમ્બેની ધરતી ઉપર રહું છું, આટલા બધા સ્ટ્રેસની વચ્ચે રહું છું, આટલા બધા પોપ્યુલેશનમાં રહું છું, આટલા બધા ઉપાધિની વચ્ચે સંસારમાં રહું છું, વ્યવહાર કરીને રહું છું, તો એની વચ્ચે મારે અંતરમાં શાંતિ જોઈતી હોય તો એ શાંતિ ક્યાંથી મળશે? તો એનો ઉપાય બી ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 7 અને 11ના વચનામૃતમાં આપ્યો કે અંતરમાં જો આ સંસારમાં રહ્યા વ્યવહાર કરતાં 3 નહીં, પણ જેમ ભક્તિ સ્વામીએ કીધું ને કે મને તો 10,000 દીકરાઓ છે, તો એટલા બધા દીકરાઓ હોવા છતાં બી અંતરની વિશે શાંતિ રાખવી હોય અને આ વ્યવહાર ચલાવવો હોય તો બે વસ્તુ કેવી રીતે થાય? ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 7 અને 11ના વચનામૃતમાં કીધું કે જેવી આપણને આપણા દેહ અને દેહના સગા સંબંધી સાથે પ્રીતિ છે, એવી જો ભગવાન અને ભગવાનના ભક્ત સાથે થઈ જાય ને તો આ બોમ્બેની ધરતી ઉપર આ ધમાલમાં રહેતા બી આપણને અંતરમાં અક્ષરધામનું સુખ આવી જાય. તો એ સમાધિનું સુખ આપણે અહીંયા રહેતા બી લઈ શકીએ. એ વાત બી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરી છે. અને કોકને કદાચ આધ્યાત્મિક પ્રશ્ન હોય કે મને નિર્માની થવું છે, મને નિષ્ક્રોધી થવું છે, મને નિર્લોભી થવું છે, મારે નિર્સ્વાદી થવું છે, મારે નિર્સ્નેહી થવું છે, તો આ બધું હું કેવી રીતે કરી શકીશ? આ તો બહુ ઊંચા શબ્દો છે આધ્યાત્મિકતાના. કેવી રીતે થઈ શકે? સંસારમાં રહેતા એના માટે હિમાલયમાં જતા રહેવું પડે. એનો ઉત્તર બી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યો. અને પ્રથમના 58ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે મોટા પુરુષ જે ધરતી ઉપર વિચરણ કરતા હોય, અત્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ છે, એમને જો નિર્માની જાણશો, અતિશય નિર્માની જાણશો, તો મહારાજે કીધું કે નિર્માની થઈ જશો. એમને અતિશય નિર્સ્વાદી જાણશો તો નિર્સ્વાદી થઈ જશો. એમને અતિશય નિષ્ક્રોધી અને નિર્લોભી જાણશો ને તો નિષ્ક્રોધી અને નિર્લોભી થઈ જઈશું. કેટલું નાનકડું સાધન પણ કેટલું બધું મોટું અચીવમેન્ટ. તો એ ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતમાં બધું જ કીધું છે. એ જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આપણને કીધું કે કોન્ફિડન્સ જ્યારે હાઈ કે લો થઈ જાય ત્યારે શું કરવાનું. તો ભગવાન સ્વામિનારાયણે સરસ એનોલોજી આપી અને મહારાજે કીધું કે કોઈ તરવૈયો હોય, આ ધરતીનો સારામાં સારો સ્વિમર હોય, માઇકલ ફેલ્પ્સ, જેને 24 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે, કદાચ એ બી હોય તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે નદી તરવી હોય ને તો એ તરી શકે. કદાચ ઇંગ્લિશ ચેનલ તરવી હોય તો કદાચ માઇકલ ફેલ્પ્સ તરી શકે. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે અંત સમય એવો છે કે, તો ભગવાન સ્વામીને એનોલોજી આપી કે નાનકડું તરવું હોય તો તરી શકાય, પણ દરિયો તરવો હોય, ઇન્ડિયન ઓશન તરવો હોય, પેસિફિક તરવો હોય, કે એટલાન્ટિકમાં યુકેથી તરી અને USA જવું હોય, તો મહારાજે કીધું કે ત્યાં આગળ આપણું પોતાનું બાહુબળ ચાલે નહીં. આપણી ગમે એટલી સ્વિમિંગ કેપેબિલિટી હોય પણ એ ત્યાં આગળ કોઈ ઓલિમ્પિક ગોલ્ડ ચાલે નહીં. ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણે કીધું કે વાહનમાં બેસવું પડે, સ્ટીમરમાં બેસવું પડે, કોઈ શિપમાં બેસવું પડે, તો એ શિપ આપણને એ ઓશન ક્રોસ કરાવે. પછી ભગવાન સ્વામિનારાયણે એનોલોજી આપીને સમજાયું કે એમ આત્મવિશ્વાસ છે ને, આત્મનિષ્ઠા છે, સેલ્ફ કોન્ફિડન્સ છે, એ આપણને આટલું જ અચીવ કરાવી શકે જેટલી આપણી કેપેબિલિટી હોય. પણ જ્યારે આપણે આપણી કેપેબિલિટીથી બિયોન્ડ કંઈક અચીવ કરવું હોય, ત્યાં આગળ આપણને દરેકને કંઈક એક્સટર્નલ ફોર્સ જોઈએ. તો એ એક્સટર્નલ ફોર્સ એટલે પછી ભગવાન સ્વામિનારાયણે કીધું કે એ છે ભગવાનનો આશરો. અને એ ભગવાનનો આશરો જો આપણે દ્રઢ કરીએ તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે આપણે અનંત ઉપાધિમાંથી મુક્ત થઈ ભગવાનના બળે જીવતા થઈએ. અને ભગવાનનું બળ એટલે ભગવાનનું ભજન. તો એનું બી સોલ્યુશન, સેલ્ફ કોન્ફિડન્સ આપણામાં વધી જાય કે ઓછો થઈ જાય, એનું બી સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યું છે. કોકને ફ્યુચરની ચિંતા હોય, ઇનસિક્યોરિટી 21st સેન્ચુરીનો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. શું થશે, ક્યારે થશે, કોણ કરશે, કેવી રીતે થશે, કેમ થશે, આ પ્રશ્નનું સમાધાન કોઈ જગ્યાએ નથી. એનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જેતલપુર 4, 5, પ્રથમ 27, 37, 62માં આપ્યું. અને મહારાજે કીધું કે ભગવાન કરતા હરતા છે અને એ આપણું ક્યારેય અહિત કરતા નથી. આવા ભાવ સાથે જીવીશું તો કદાચ સોશિયલ લાઈફમાં, પ્રોફેશનલ કરિયરમાં કદાચ પોલિટિક્સ હશે કે મહેનત આપણે કરીએ, કોકને પ્રમોશન મળી જાય, આપણા સામું કોઈ જુએ નહીં, એ બધા પ્રશ્નોનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનને કરતા હરતા માનવાને એ છે, એ ભગવાન કરતા હરતા છે અને મારું અહિત કરતા નથી. એનું બી સમાધાન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યું છે. તો એ વચનામૃત તો
એ સમાધાનનું પુસ્તક છે અને એ થિયરી છે. પણ એ થિયરીને લાઈવ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને આપણને જીવીને કોણ બતાવે? તો ભાગ્યશાળી એટલા માટે છે કે લાઈવ એક્ઝામ્પલ વચનામૃતનું એટલે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ, એમના જીવનમાંથી આપણને બધું શીખવા મળે. તો એ વાત હતી સેલ્ફ કોન્ફિડન્સની. મહારાજે કીધું કે આત્મવિશ્વાસ, આત્મનિષ્ઠા આપણને બહુ કામ ના લાગે, આપણને કામ લાગે ભગવાનનો આશરો. ભગવાનનો આશરો જેટલો દ્રઢ હોય એટલું આપણે નિશ્ચિંતતાથી જીવી શકીએ. તો એ દીકરાની વાત કરતા હતા કે પીએચડીમાં એડમિશન લીધું, એનું રિસર્ચ હતું ઝિંક આયન બેટરી ઉપર. અત્યારે લિથિયમ આયન બેટરી બહુ જ ચાલે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સમાં ને બધામાં, પણ એના પોતાના ડ્રોબેક્સ છે. એટલે એનું રિસર્ચ હતું ઝિંક આયન બેટરી ઉપર. એમાં બી ઝિંક આયન બેટરી લિક્વિડ મેડ હોય. એનું રિસર્ચ હતું સોલિડ સ્ટેટ ઝિંક આયન બેટરી બનાવવી. એટલે 4 વર્ષ એ દીકરાએ ખૂબ મહેનત કરી. દિવસના 10-10 કલાક મહેનત કરે. ગુરુવારની આપણી સભા હોય એવીડીની, એ સભામાં આવે ત્યાર પછી બી પાછો લેબમાં જતો રહે, રાતના 12-1 વાગ્યા સુધી મહેનત કરે. 4 વર્ષ મહેનત કરી પણ એક પણ પેપર પબ્લિશ થયું નહીં અને રિસર્ચ આગળ વધ્યું નહીં. તો નિરાશ થઈ ગયા, કોન્ફિડન્સ ઓછો થઈ ગયો. પણ સભામાં આવતા હતા અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના જીવન તરફ નજર હતી. તો ખબર પડી એને પ્રબોધ સ્વામીજીના જીવનમાંથી, જેમ આગળ વાત કરી કે વચનામૃતમાં આપણા બધા પ્રશ્નોનું સમાધાન તો છે, પણ એ વચનામૃતનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી. એમાં મહારાજે લખ્યું કે ભગવાનનો આશરો દ્રઢ કરવો, તો એ પ્રબોધ સ્વામીજીના જીવનમાં એ વસ્તુ સહજ દર્શન થાય. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી ઉપાધિ હોય, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી રોજ જ્યાં હોય ત્યાં ધરતીના છેડે 1 કલાક અચૂક ભગવાનનું ભજન કરે. એમાં પણ આત્મીય વિદ્યાધામની ધરતી પર હોય તો સવારે 10 થી 11 ઠાકોરજીની પાસે ભજન અને પ્રાર્થના કરવા માટે આવે. એ દીકરાએ એ વસ્તુ નિહાળેલી, એટલે એને ખબર પડી સભામાંથી ને પ્રબોધ સ્વામીજીના જીવનમાંથી કે મારા જીવનમાં જો કોઈક એક વસ્તુ ખૂટે છે તો એ છે ભગવાનનું બળ. હું મારા મહેનતથી 10-10 કલાક મહેનત કરું છું પણ ભગવાનનું બળ લેતો નથી. પોતાનું કોન્ફિડન્સ છે પણ મારે એક વસ્તુ એડ કરવાની છે ને એ છે ગોડ્સ કોન્ફિડન્સ. આપણા જીવનમાં ગોડ્સ કોન્ફિડન્સ આવી જાય, ધરતી માત્રના સ્ટ્રેસ બધા નીકળી જાય. એટલે એને બી ભજન કરવાનું સ્ટાર્ટ કર્યું. રોજ ઠાકોરજી પાસે જાય, અડધો કલાક ભજન કરે અને અંતરથી પ્રાર્થના કરે કે હે સ્વામીજીને, હે પ્રબોધ સ્વામીજી, હું તો ખાલી સામાન્ય મહેનત કરું છું, પણ બુદ્ધિયોગ આપનાર તમે છો, તો કૃપા કરજો, કારણ કે મારા એક બી પેપર પબ્લિશ થયા નથી ને મારે સારું રિસર્ચ કરવું છે. જેમ જેમ ભજન કરતો ગયો એ દીકરો, તો 4 વર્ષમાં જેનું એક પણ પેપર પબ્લિશ નહોતું, 4 વર્ષમાં સેમ એક્સપેરિમેન્ટ કરતા હતા, કોઈ રિઝલ્ટ નહોતું આવતું. એ દીકરાને છેલ્લા 1 વર્ષમાં 13 પેપર પબ્લિશ થયા અને આજે એના નામની એક પેટન્ટ ગુજરાત ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ છે. તો એ 35% પાસ થયેલો સંજય, એ દીકરાનું નામ આજે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી સત્સંગમાં આવ્યા પછી, સભા ભર્યા પછી ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી એ ડૉક્ટર સંજય થઈ ગયો. પણ એનું ગોલ ક્લિયર કોને કરાયો? તો એ પ્રબોધ સ્વામીજીની કૃપાથી જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર થયું. આવા હજારો યુવકોને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી જેમ નિષ્કામભાઈએ વાત કરી કે વિચરણ કરી અને ડેસ્ટિનેશન ક્લિયર કરી આપે છે. પણ એના માટે કરવાનું શું? તો કે અઠવાડિયે 1 કલાક સભામાં જવાનું. એના માટે કરવાનું શું? તો કે ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામી જેવા સંતો સાથે દોસ્તી રાખવાની. અને સંત આપણા જીવનમાં એથી બી આગળનું એક ડેસ્ટિનેશન ક્લિયર કરી આપે અને એ છે આપણા જીવનમાંથી હું કાઢી આપે. બહુ અઘરી વસ્તુ છે. જેમ જુગલભાઈએ વાત કરી એમ અહંકાર અને હું, આપણો જીવન, આપણો લાઈફ, આપણો દિવસ એ સવારના પહોરમાં હુંથી ચાલુ થાય, રાત્રે સુવા જઈએ ત્યારે હું પર વિરામને પામે. એ હું જ દરેક પ્રશ્નનો આપણને ઊભા કરનાર છે. એ હુંને નીકળી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીની જેમ જો તું આપણા જીવનમાં આવી જાય, ભગવાન આપણા જીવનમાં સેન્ટર પોઈન્ટ પર આવી જાય તો આપણે સુખી થઈ જઈએ. એ દીકરાને પીએચડી થયો, આજે એના નામની પેટન્ટ છે, સારામાં સારો અભ્યાસ કરી શક્યો. પણ એને કોઈ બી પૂછે કે તમે શું ભણ્યા, તું શું કરે છે, તો એનું વાક્ય એવું નીકળે કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની કૃપાથી આજે હું પીએચડી કરી રહ્યો છું, કે મારું પીએચડી પૂરું થયું છે. પણ એ આગળનું જે વાક્ય છે કે પ્રબોધ સ્વામીજીની કૃપાથી કે ભગવાનની કૃપાથી, એ હુંમાંથી તુંમાં જવાનું વાક્ય છે. એ વાક્ય ભગવાનની કૃપા સિવાય નીકળે નહીં. અને એ વસ્તુ અહંકારને ઓછો કરવો,
એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું આ ધરતી ઉપરનું કાર્ય છે. એ વસ્તુ કરવા માટે પોતે વિચરણ કરી રહ્યા છે. તો એક બાજુ એવું એમનું કાર્ય છે, બીજી બાજુ એમની પોતાની સામર્થ્ય કેટલી બધી છે કે લાગે એકદમ સહજ. પ્રબોધ સ્વામીજીનું જીવન એટલે એકદમ સહજ પુરુષ, એકદમ નેચરલ પુરુષ. અત્યારે બી ઉપર પધારતા હતા તો જ્યાં સુધી ગોપાલભાઈ આવ્યા ને ત્યાં સુધી પ્રબોધ સ્વામીજી ઊભા રહ્યા. પણ એ સહજ પુરુષ, જેના જીવનમાં અહંકારનો લેશ ના મળે એ બીજાનો અહંકાર કાઢી શકે. એમના જીવનમાં ક્યારેય અહંકાર જોયો નથી. એવા દિવ્ય પુરુષ છે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. પણ સામર્થ્ય કેટલી બધી છે. તો આજને દિવસે સવારે જ મને મારી જ એક પોતાની સ્મૃતિ યાદ આવી. આજથી 19 વર્ષ પહેલાં 2006ની સાલમાં હરિધામ ગયા હતા અમે. હરિશરણ સ્વામીને અમે બેવ હતા. ત્યારે યુવક હતા, સાધુની દીક્ષા નથી આપી સ્વામીજીએ. તો અનિર્દેશની બહાર સ્વામીજીના નિવાસસ્થાનની બહાર ઊભા હતા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધાર્યા. અમને બેને જોયા એટલે નજીક આવ્યા. પછી એકદમ જ પ્રબોધ સ્વામીજી વાત કરીએ. અમે તો કાંઈ પૂછ્યું નહોતું કે કંઈ વાત હતી નહીં, પણ એમને જ સામેથી કીધું કે આ જન્મે છે ને આપણા માટે કોઈ સ્ત્રી જન્મી નથી, એટલે આપણે લગ્ન કરવાના નથી. તો ત્યારે કંઈ સમજાયું નહીં. પછી પ્રબોધ સ્વામીજી કીધું કે ઉંમર કેટલી થઈ? તો અમે કીધું કે 24 વર્ષ. પછી એમને બહુ સરસ વાત કરી. એમની અદા છે, એકદમ હસતા રમૂજ કરતાં કરતાં આપણા લેવલ પર આવીને આપણને બહુ અદ્ભુત વાત કરી જાય. એટલે પ્રબોધ સ્વામીજી કહે કે 24 વર્ષ થયા તો કોઈ દીકરી જન્મી નથી આપણા માટે. એટલે આગળ એવું કીધું કે આપણા માટે આ જન્મે સ્ત્રી જન્મી નથી, એટલે આપણે લગ્ન કરવાના નથી. પછી કીધું ઉંમર કેટલી થઈ? તો કીધું 24 વર્ષ થયા સ્વામી. પ્રભુ સ્વામી કે જો 24 વર્ષ થયા અને કોઈ જન્મી નથી, અને હવે જો કોક પ્રાર્થના કરીને જન્માવડાવશે તો આપણાથી 24 વર્ષ નાની હશે, એટલે આપણા તો લગ્ન થશે નહીં એની જોડે. તો અમે બે હાથ જોડીને કીધું કે હા સ્વામીજી. એમને તો કદાચ એ વખતે હસતા હસતા રમૂજમાં કીધું, પણ એ એમની સામર્થ્ય હતી. 3 વર્ષ પછી અમને ખબર પડી કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અમને દીક્ષા આપી દીધી. ત્યારે ખબર પડી કે પ્રબોધ સ્વામીજી કોઈ સામાન્ય પુરુષ નથી. એ આપણને આગળથી કહેતા હતા કે આપણે આ સેવા કરવાની છે, આપણે ભગવાન ભજવાના માર્ગે ચાલવાનું છે. પણ એવી અદ્ભુત સામર્થ્ય છે. બીજો એક દીકરો વિદ્યાનગરની ધરતી ઉપર ભણે છે, ફાર્મસી ભણ્યો. પણ જ્યારે 12th પૂરું થયું ત્યારે હરિધામ આવેલો, સ્વામીજીના દર્શન કર્યા, સ્વામીજીના આશીર્વાદ લીધા. સ્વામીજીએ કીધું કે આપણે સરસ ભણવાનું છે ને આગળ ડૉક્ટર થવાનું છે. પછી તો ફાર્મસીમાં એડમિશન લીધું. એટલે ભણતો જાય, પણ જ્યારે જ્યારે એના જીવનમાં આળસ આવે, મહેનત ઓછી થાય, ત્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એને સ્વપ્નમાં દર્શન આપે. દર્શન આપી અને એને જગાડે અને કહે કે આપણે 1 અઠવાડિયાથી મહેનત ઓછી કરીએ છીએ, આપણે બહુ સારું ભણવાનું છે, એટલે આપણે મહેનત કરવાની છે, આપણે હાર્ડવર્ક કરવાનું છે. એટલે ફરી પાછો એ ટ્રેક ઉપર આવી જાય. જેમ મહારાજે કીધું કે અમે જીવોને ચોખ્ખા કરીએ છીએ, તો આ પુરુષો તો આપણને સ્વપ્નમાં આવીને બી ચોખ્ખા કરી જાય. એ સ્વપ્નમાં આવીને બી આપણું ડેસ્ટિનેશન ક્લિયર કરી આપી જાય. પણ 2 વર્ષ ભણ્યો અને પછી 2021ની સાલમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સ્વધામ પધાર્યા. એને સમાચાર મળ્યા એટલે ખૂબ દુઃખી થઈ ગયો. પ્રબોધ સ્વામીજીને ઓળખે નહીં, ખાલી દર્શન કરેલા, નામ સાંભળેલું, પણ આગળ બીજી કાંઈ ખબર નહીં. પછી દુઃખી થઈ ગયો. સવારના પોરમાં પૂજા કરતો હતો, મેસેજ મળ્યા કે સ્વામીજી તો સ્વધામ પધાર્યા છે. બીજે દિવસે સવારે પૂજા કરતો હતો. પૂજામાં એનાથી રડાઈ પડ્યું કે સ્વામીજી તમે ધરતી પર હતા તો મને જાગૃત કરતા હતા, મને યાદ કરાવતા હતા કે મારે મહેનત કરવાની છે, પણ હવે તમે રહ્યા નથી તો હવે મારું કોણ? તો સ્વામીજીએ એને દિવ્ય દેહ દર્શન આપ્યા. સાથે પ્રબોધ સ્વામીજીને લાવ્યા અને એનો હાથ લીધો અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના હાથમાં આપીને કીધું કે હવેથી અને આજથી તારું ધ્યાન ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રાખશે, તારે હવે એમના જોડે જીવ બાંધવાનો ને એમના જોડે દોસ્તી રાખવાની. તો ત્યાંથી પતી નથી જતું. આ પુરુષોની એકતા કેવી છે? ઘણા બધા કહે કે પ્રબોધ સ્વામીજીમાં શું છે? ભાઈ, પ્રબોધ સ્વામીજીમાં હરિપ્રસાદ સ્વામી સિવાય બીજું કાંઈ નથી. બીજું શોધીને બતાવો તો ગુલામ થઈ જવાય. કશું નથી હરિપ્રસાદ સ્વામીજી સિવાય. એમની ને સ્વામીજીની એકતા કેવી હશે? તો સ્વામીજી તો સ્થૂળ દેહ ધરતી ઉપર હતા નહીં, પણ દિવ્ય દેહ પેલાને કીધું હતું કે આજથી પ્રબોધ સ્વામીજી તારું ધ્યાન રાખશે. તો ફરી જ્યારે એનું તો ભણવાનું આગળ સ્ટાર્ટ થઈ ગયું, પણ જ્યારે એ ઓછી મહેનત કરતો થાય, જ્યારે થોડીક આળસ આવી જાય, જ્યારે એનું રિઝલ્ટ ઓછું થઈ જાય, ત્યારે સ્વપ્નમાં જેમ પહેલાં સ્વામીજી દર્શન આપતા હતા એમ હવે પ્રબોધ સ્વામીજી દર્શન આપતા થઈ ગયા અને એને જગાડતા થઈ ગયા કે આપણે મહેનત કરવાની છે, આપણે ડૉક્ટર બનવાનું છે ને આપણે સારું ભણવાનું છે. આજે એ દીકરો સરસ રીતે ફાર્મસિસ્ટ થઈ ગયો, સારી કંપનીમાં જોબ કરે છે. પણ એવા દિવ્ય પુરુષ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી છે. તો બીજી નાનકડી એક વાત કરીને પૂરું કરીએ
કે બીજી એમની સહજતા કેટલી બધી છે. તો આ જ મહિનાની વાત છે, 20 દિવસ પહેલાંની જ વાત છે. આજે 25 તારીખ છે. 20 દિવસ પહેલાં 5 જાન્યુઆરીના દિવસે આનાથી 10 ટાઈમ્સ મોટો યુવા મહોત્સવ ભરૂચની ધરતી પર હતો. 1 લાખથી પણ વધારે ભક્તો ત્યાં ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના બર્થડે સેલિબ્રેશન નિમિત્તે પધાર્યા હતા. ખૂબ અદ્ભુત સમયો થયો. આટલા વર્ષોના ઇતિહાસમાં કદાચ આવો મહોત્સવ ક્યારેય થયો નથી. એવો અદ્ભુત યુવા મહોત્સવ થયો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પણ ખૂબ ગમ્યો. પણ એ દિવસે મહોત્સવ પત્યો ત્યાર પછી પ્રબોધ સ્વામીજી રાતે ને રાત્રે આત્મીય વિદ્યાધામ પધારી ગયા, એવીડી પધાર્યા. રાતના 1 વાગે પધાર્યા. આખું કેમ્પસ ખાલી હતું, કેમ કે બધા જ ભરૂચ હતા સમયમાં. પ્રબોધ સ્વામીજી જ પહેલાં પધાર્યા હતા પાછા. તો કેમ્પસમાં જયેશભાઈ અને શરદભાઈ 2 સેવકો, ડેડિકેટેડ સેવકો હતા. પ્રભુ સ્વામી પધાર્યા, રાતના 1 વાગી ગયો હતો, એટલે વોકિંગ કરવાનું બાકી હતું એમને એ દિવસનું. એટલે સ્વામીજી વોકિંગ કરવા પધાર્યા. ઠંડી બહુ હતી એટલે કેમ્પસમાં નહીં પધાર્યા, પણ પ્રાર્થના હોલની લોબીમાં વોકિંગ કરતા હતા. એટલે રાતના કોઈ હોય નહીં તો આપણે લોબીની જે ટ્યુબલાઇટ છે એ બધી બંધ રાખીએ. તો પ્રબોધ સ્વામીજી વોકિંગ કરતા હતા એટલે શરદભાઈ અને જયેશભાઈ એ બધી ટ્યુબલાઇટ્સ ચાલુ કરી દીધી. 20 મિનિટનું ગુરુહરિનું વોકિંગ. એટલા બધા પ્રબોધ સ્વામીજી કેલ્ક્યુલેટિવ છે કે એમને ઘડિયાળની બી જરૂર નથી. એમને ખબર છે કે મારો એક સ્ટેપ 2 સેકન્ડનો છે, એટલે આ લોબીની લેન્થ આટલી છે, એમાં મારા આટલા સ્ટેપ થયા એટલે આટલી સેકન્ડ થઈ હશે, એટલે મારે આટલા રાઉન્ડ મારવાના તો મારી 20 મિનિટ પૂરી થઈ જાય. આપણે ઘડિયાળ બી પાછું પડી જાય પણ એમનું કેલ્ક્યુલેશન પાછું પડે નહીં. એવા એ દિવ્ય પુરુષ છે. એટલે એમના રાઉન્ડ્સ બધા પૂરા થઈ ગયા. એ ખબર બી પડી ગઈ આપણને કે શરદભાઈને ને જયેશભાઈને કે હવે પ્રબોધ સ્વામીજીનો રાઉન્ડ પૂરો થઈ ગયો, 20 મિનિટ પૂરી થઈ ગઈ. છતાં બી એમને એક છેલ્લો રાઉન્ડ લીધો. તો છેલ્લો રાઉન્ડ લીધો એટલે આ લોકોને ખબર પડી નહીં, 2 સેવકોને, કે આ છેલ્લો રાઉન્ડ કેમ મારે છે પ્રબોધ સ્વામીજી. પણ એ છેલ્લા રાઉન્ડમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જે લોબીની ટ્યુબલાઇટ્સ હતી એ સ્વિચ બંધ કરતાં કરતાં રાઉન્ડ મારતા હતા. એટલે લોબી સર્ક્યુલર છે, બધી બાજુથી ફરાય. એટલે એક બાજુથી ગુરુહરિ પધારતા હતા, પાછળ શરદભાઈ હતા, પણ બીજા એન્ડથી, ઓપોઝિટ એન્ડથી જયેશભાઈ બધી દોડીને બધી લાઇટ્સ બંધ કરતાં કરતાં ગયા. એટલે જ્યાં બેવ પૂરા થાય ત્યાં વચ્ચે ભેગા થઈ ગયા પ્રબોધ સ્વામીજી અને જયેશભાઈ. ત્યારે પ્રબોધ સ્વામીજી એક વાક્ય બોલ્યા એમને. એ એમની સહજતા છે. એ જે વાક્ય છે એ આ પુરુષનું દિવ્ય દર્શન છે. પણ એ વાક્ય ક્યારે નીકળે છે કે જ્યારે 1 લાખ વ્યક્તિ તમારી માટે 5 કલાક બેસી અને એ પુરુષ માટે એમનો બર્થડે સેલિબ્રેશન માટે આવે છે. એકદમ જાહો જલાલીવાળો એ મહોત્સવ થાય છે. અને ત્યાર પછી રાતના 1 વાગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી લોબીની ટ્યુબલાઇટ્સ બંધ કરવા માટે જાય છે. તો શું એમના જીવનમાં કરકસર એ મોટો સ્વભાવ છે એટલે બંધ કરે છે? તો કરકસર તો છે કે ખાલી ખોટી પાવર અને એનર્જી વેસ્ટ થાય છે તો એ મારે બંધ કરવું જોઈએ. એ તો છે જ, એ સામાન્ય વસ્તુ છે. એનાથી આગળનો એક અદ્ભુત અને દિવ્ય ગુણ જે ગુરુહરિ સ્વામીજીએ, હમણાં જ્યારે આપણે પેલું ભક્તિ નૃત્ય જોતા હતા એની અંદર સ્વામીજીની પરાવાણીમાં સ્વામીજીએ વાત કરી કે ગુણાતીતનો એ સર્વોપરી ગુણ શું? તો કે એ નિરપેક્ષતા. નિરપેક્ષ પુરુષ આ ધરતી ઉપર શોધવા બહુ અઘરા છે જ નહીં. દરેક જીવ પ્રાણી માત્રને અપેક્ષા અને સ્વાર્થ છે. કોઈ બી વ્યક્તિ કશું કરે છે અપેક્ષા અને સ્વાર્થથી કરે છે. આ એક જ પુરુષ એવા છે જેનામાં નિરપેક્ષતા છે, જેને કોઈ સ્વાર્થ નથી. તો એની નિરપેક્ષતા શું હતી? એ જયેશભાઈ લાઇટ બંધ કરતાં કરતાં આવ્યા તો પ્રબોધ સ્વામીજીએ એમને કીધું કે તમે શું કામ દોડ્યા? અમે હતા ને, અમે બંધ કરી દેત ને લાઇટ. એ એની નિરપેક્ષતા છે. એ નિરપેક્ષતા શું છે કે લાઇટ મેં મારા માટે ચાલુ કરી હતી તો એ બંધ કરવાની મારે જ છે. બીજી બાજુ જયેશભાઈ તો ડેડિકેટેડ સેવક છે. આખું જીવન એને સમર્પિત કરી દીધું છે પોતાનું પ્રબોધ સ્વામીજી માટે. તો પ્રબોધ સ્વામી એને સહજતાથી કહી શકત કે ભાઈ તું લાઇટ બંધ કરી દે, પણ એ પોતે ચાલુ કરેલી લાઇટ પોતે જ બંધ કરી. એવો પોતાના એક ડેડિકેટેડ સેવક માટે બી આટલી અપેક્ષા રાખતા નથી. એ પુરુષ આપણને કેવા નિરપેક્ષ બનાવશે. એટલે આપણે ભાગ્યશાળી છે. એ પુરુષ આપણને અપેક્ષાથી ચોખ્ખા કરી અને એમના જેવા નિરપેક્ષ બનાવવા માટે વિચરણ કરી રહ્યા છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે આપનું જે આ દિવ્ય વિચરણ છે એ અમને સમજાય, આપની સાથે અમારો સંબંધ દ્રઢ થાય અને
પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી આ પ્રદેશમાં વિચરણ કરે છે, એમની સાથે અમે દોસ્તી બાંધી અને આપની સાથેનો સંબંધ દ્રઢ કરી શકીએ, અમે એવા ચોખ્ખા થઈ અને આપની ગોદમાં બેસી શકીએ, એવા બળ, બુદ્ધિ, યોગ અને શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે, એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.